હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાયને. સ્વાગત છે તમારું. હા, દઈ દો જારીને, એને નહીં. સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. તો આજે તો જો અત્યારમાં તૈયાર થઈ ગયા છે બધાય, કેમ કે જવાનું છે લગ્નમાં. મારા મમ્મીની સ્પેશિયલ લગ્ન હાટું જ આવ્યા છે. આમ કાંઈ આટો બાટો નથી આવ્યા અમારી ઘરે, લગ્ન છે એટલે જ આવ્યા છે. તો હવે જો બધા તૈયાર થઈ ગયા છે અને વિક્રમ ગાડી બહાર કાઢે છે. અને વરસાદ છે, વરસાદમાં લગ્ન છે. જો કાલે સાંજે જ રાત આખી વરસાદ આવ્યો તો. હવે અત્યારે તો ન આવે તો સારું છે, બાકી જોયું જાય ને અહીંયા જો અમારે પાછળ પાણીનું તળાવ ભરાઈ ગયું છે. જો મસ્ત ડેટકા બોલે છે નકરા. હવે લગ્ન છે ને પહોંચી ગયા છીએ. અહીંયા જો વાડીમાં છે લગ્ન. અત્યારે તો વરસાદ નહીં, પણ વાતાવરણ એવું છે. હવે ન આવે તો સારું, બાકી તો જોયું જાય. લગ્ન પતી ગયા છે. પતી તો નથી ગયા લગ્ન, હજી તો ચાલુ છે પૈણવાનું. તો અમે પણ જમી બમી લીધું છે, તો અમે હવે નીકળી જાય છે. હજી તો કાલે જાન જવાની છે, પણ અમે જાનમાં કઈ જવાના નથી. એ જે જાન આવી હતી એટલે આજે આવી ગયા છીએ અને હવે નીકળી જાય ઘરે જવા, કેમ કે વાગી ગયા છે 2:30. હાલો, લગ્ન પતી ગયા છે તો હવે જાય છે. ભાઈ તો જો અત્યારે આવ્યો છે, મમ્મીની તો 2 દીથી રોકાણા હતા. એ તો 2 દીથી લગ્ન કરતો હતો. હાલો, અત્યારમાં જાય છે, કઈ ખાધું પીધું નથી, ખાલી ચા પી લીધો. તમે ક્યારે ઉઠા મને કયો હતો? તમારા આખું જો હજી ઉઠીને ઉભા હોય ને એવું લાગે છે. હજી તો આજ 11 છે એટલે કઈ રાંધ્યું નથી. અને હવે જાય છે સુરત. 8 સાડા 8 થયા છે. બપોરે જ પગી દીશો, નહીં પગી જાવ? 1-2 તો વાગી જશે. હાલો, આવજો, બાય બાય. એવા મહિને ને 2 મહિને મૂક્યા રાખે તો એ શું કામનું? હા, આવજો બધા. તાર ન થકાલવી રોડે ચડીને પછી. વાગી ગયા છે 1:30 અને મહેમાન તો વહી ગયા છે. મમ્મીની લગભગ હવે તો પહોંચી ગયા છે સુરત. ફોન હમણાં થોડીક વાર પહેલાં કર્યો તો ત્યારે તો એવું કહેતા હતા વડોદરા પહોંચ્યા છીએ, એટલે હવે તો 1-2 કલાક એના પછી થઈ ગયો, એટલે હવે તો પહોંચી ગયા છે. અને અમે જઈએ છીએ અત્યારે જો સિટીમાં, કેમ કે હવે મકાન પૂરું થવા આવ્યું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. કલર થોડુંક હવે બાકી છે, એ 2-3 દિવસનું કામ છે, તે પતી જશે. એટલે થોડીક લાઇટું રાખવાની છે રૂમમાં, હેંગિંગવાળી. એટલે એ લાઇટું જોવા જાય છે. હું ને વિક્રમ ને લગભગ જલુભાઈ આવે છે. જોઈ હવે કેવી ગમે છે, કેવી લઈ. થોડી બાંધી દીધી છે, કેમ કે જવાનું છે બાઇકમાં. અમે જ્યાં જવાના હોય ને ત્યાં બહુ ટ્રાફિકવાળો એરિયો છે ને ત્યાં પાર્કિંગનો થોડોક વાંધો ને એવું બધું. પાર્કિંગ મળે ન મળે એટલે ગાડી લઈને નથી જવાનું. બાઇકમાં જાય છે એટલે ચૂંટણી બધી બાંધી દીધી છે. હવે જો જાય છે ત્યાં તો વાંધો નહીં, પણ આવશું ત્યારે લાઇટના બોક્સ ને એવું બધું હોય છે. એટલે જોઈએ હવે કેમ લઈ, રિક્ષામાં રિક્ષા કરીને આવીએ કે કેમ કરીએ, જોઈએ હવે. હાલો ને, હવે 1:30 વાગ્યાનું કહેતા હતા, 1:45 થઈ ગયા, 15 મિનિટ થઈ ગઈ બાકી. મને ઉતાર કરતા હતા આમ થા ક્યારે જ આવું છે હવે. 2:30 વાગ્યા. કેટલા 2:30 વાગ્યા ને જોવા દે. જો 1:15 હવે જો જાવું તો હે, પણ જલુભાઈને હારવાર ચીમની વાળા આવ્યા છે ચીમનીની સર્વિસ કરવા. તો હવે ઘડીક મોડું થાય છે. બેહો ઘડીક, બીજું શું ગરમી થાય છે નહીં વરસાદની. જો આવી તો ગયા હી, પણ વરસાદે આવી ગયો છે રસ્તામાં. અમને વરસાદ થોડોક નડ્યો હતો, પણ હવે જો પહોંચવા જ આવ્યા હી. અહીંયાથી અંદર જવાનું છે હવે 1 કિલોમીટર જેવું રહ્યું છે. અને આ હે જૂનું અમદાવાદ હે ને? જો આ બધું જૂનું જૂનું દેખાતું હશે તમને. અહીંયા તો હું કોઈ દી નથી આવી. બધું ફટાકડાની દુકાન. હા,
અહીંયા તો હું પહેલી વાર આવી છું, કોઈ દી આવ્યા નથી આ બાજુ. તો જલુભાઈ થોડાક વાહે રહી ગયા છે. વાહે તો નહોતા, હાઈરે જ હતા, પણ થોડાક આમ અહીંયા સર્કલ હતું ને એમાં અમે આ બાજુ સીધા આવતા રહ્યા અને જમણી બાજુ વહી ગયા, એટલે એની વાટે ઊભા છીએ અમે. પછી જાય દુકાને. જો પહોંચી તો ગયા છીએ, પણ ટ્રાફિક એટલું છે બધે રેડો રાઈડ દે. અહીંયા દુકાનું છે લાઈટોની, બાજવાનું થયું છે કે હું રાઈડું નાખે બધા. હાલે શું લેવા આવ્યો? હું લેવા આવી ઝુમરના દુકાનમાં ઝુમર લેવા આવી. બીજું ઝુમર જો અહીંયા હેંગિંગ લાઇટો ને બધું છે. ઝુમર પૂરી ઝુમર. આવું લેવા કેવું લાગે? લાઇટ વહી ગઈ છે. આમાં પછી ઓલા વાંદરા રોજ આવે ને આમાં ટીંગાઈ જાય. દરવાજા ખુલ્લા હોય તો સીધા. આવું તો બહુ મોટું મકાન જોઈએ આવું રાખવાનું. કયું લેવું? બોલું પાછળ જોઈ જોઈ લે. એવું નહીં, આવું લેવાનું છે. તો આવું ગમે છે જો તમે લઈ દેતા હોય તો, નકર પછી કાંઈ લે ન લઈ દેતા હોય તો. જોઈએ હાલો. આઈટમ બધી લઈ લીધી છે. જો કાંઈક એક બોક્સ મેં રાખ્યું છે અને કાંઈક આગળ જો જલુભાઈ એક્ટિવા લઈને જાય છે, એમાં એક બે બોક્સ રાખ્યા છે. અને ફાઇનલી હવે બધી લાઈટો લેવાઈ ગઈ છે. 5:30 થઈ ગયા છે. મોડું થોડુંક થઈ ગયું પણ લેવાઈ ગયું બધું નહીં. હાલો હવે ઘરે ગયા. અમે હેને ત્યાંથી નીકળી તો ગયા હતા, પણ વરસાદ બહાર જો આવે છે. તો અમે અહીંયા એક શોપમાં આવી ગયા છે, કેમ કે અમારી આ બધી લાઈટો પલળે એમ હતી. હવે અમારે અહીંયા લેવું કાંઈ નથી, પણ અમે વરસાદથી બચવા માટે કારણ વગરના દુકાનમાં ગરી ગયા છે. વિક્રમ નહીં તો બે જો આમ જોવે છે, એનું લેવાનું તો કાંઈ નથી, ખોટા જોવે છે એમને. જો લેવું કાંઈ નથી તો ઘડીક થઈને આટા મારે, ઘડીક વાં જાય છે ને વાં જાય છે. કાંઈ લેવાનું નહીં. અમે ખાલી વરસાદથી બચવા હાટું જ અંદર આવ્યા છીએ. આ તમે બે શું જો લેવું છે તમારે? લેવું છે. ખોટાડા એક નંબર ના. આ કેવું છે? સારું છે, લઈ લ્યો હાલો. ટુરિસ્ટનું છે. તમે ગિફ્ટ કરી દેવો અમને? ના, મારે કોઈને કાંઈ ગિફ્ટ કરવું નથી. તમારા પૈસા લેવું હોય તો લઈ લ્યો. જો બે ખોટા લેપટોપ બેગ જોવે. કાંઈ લેવાનું છે નહીં. જતો આની હિંમત તો જો લેવું નથી તો હજી તો પ્રાઇસ પૂછવા જ આવી છે. આ વરસાદ તો વધારે આવવા માંડ્યો એ આમાં. આમ તો જો હતો આવતો તેના કરતાં વધારે આવવા માંડ્યો. આનું પૂછીએ આપણે શું કેવું? આ સારું છે થોડું જોજો આનું કેવું છે તમે. હા જાવ જોઈએ. રખડું આમ જતા લેવાનું નહીં તો ખોટા પૂછવા જાય પાછા. આમ જતો આને હવે આ બીજું પર્સ જોવાનું ચાલુ કર્યું. લેધર ઓરિજિનલ એક કઈ હરામ જો એ કઈ લેવાના હોય તો એક વસ્તુ ખોટા બેલ્ટ તું લે તો અમે 400-500 નો રેટ આવે. જો એક બેગમાં નતું મન ભર્યું તો હવે બીજું ચાલુ કરી દીધું. મને છેલ્લે આ લેવરાવે છે. જો તો તમે આ લઈ લ્યો. એમાં પ્લાન એવો છે કે ગમે એક વસ્તુ અમે લઈ લઈને તો પછી એની બદલેની પોલિથીન માગી લેવાની કે ભાઈ અમને રાખવા આપી દો તો અમારી લાઈટું એમાં રહી જાય. એટલે અમે કંઈક ગોતી જો એવું કંઈક મળી જાય અમારા કામનું તો લઈ લઈને વૈયા જાય ઘરે. હાલો જો વરસાદ રહી ગયો છે અને ધરાર જો આ પીલો રહ્યો ને મેં લીધો છે એક પ્લાસ્ટિકની કોથળી હાટુથી, કેમ કે વરસાદ આવતો તો ફૂલ અમારી લાઈટું પલળે એમ હતી. તો એક વસ્તુ લઈને પ્લાસ્ટિકની કોથળી માગી લીધી છે અને હવે નીકળી જાય. હાલ્યો મારે હજી ચૂંદડી બાંધવાની. ઉભા રહ્યો. હાલો મિત્રો, તો લાઇટો લઈ આવ્યા hay અને ભૂરીએ જો વડાપાવનો પ્રોગ્રામ બનાવ્યો છે વરસાદમાં. વરસાદ તો જો કે અત્યારે રહી ગયો છે, પણ ધડબડાટી વાતાવરણ એવું છે ને વરસાદ સારો આવ્યો તો ઘડી કઈ. હાલો તો હવે દાબવા મળી. બીજું શું ભજીયા છે? હા હવે ભાવે જ ને. ના ભાઈ ના ભાવે જ છે. લાવો હાલો હવે ખાઈ લે કઈ ખા ગરમા ગરમ.